બનાસકાંઠા જિલ્લાના દલિત સંગઠન દ્વારા છેલ્લા 6 મહિનાથી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકની ખાલી જગ્યાઓ અને ભૌતિક સુવિધાઓની અછત અંગે સર્વે હાથ ધરવામાં આવ્યો હતો। ત્યારે આજે વાવ તાલુકાના પ્રાથમિક શિક્ષણ અધિકારી આ મુદ્દે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। સંગઠનના પ્રતિનિધિએ યે ન્યૂઝ ઇન્ડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ધોરણ 1 થી 8માં જિલ્લા સ્તરે આશરે 2000 શિક્ષકોની જરૂરિયાત હોવા છતાં ફક્ત 500 જેટલા શિક્ષકોની નિમણૂક કરાઈ છે। ખાસ કરીને વાવ તાલુકાની ઘણી શાળાઓમાં આજે પણ બાળકોને ખૂણામાં બેસી અભ્યાસ કરવો પડે છે, કારણ કે ઓરડાઓ તૂટી ગયેલા છે અને 3 વર્ષથી નવા ઓરડા બન્યા નથી। સાથે જ સંગઠનને તાત્કાલિક શિક્ષકોની ખાલી જગ્યાઓ ભરવા, શાળાઓમાં નવા ઓરડા બનાવવાની કામગીરી હાથ ધરવા, મધ્યાહન ભોજનની વ્યવસ્થા સુધારવા અને શાળાની એસએમસી ને સક્રિય બનાવવાની માંગ કરી છે। આવેદનમાં સ્પષ્ટ રીતે જણાવાયું છે કે જો આગામી 3 મહિનામાં સંબંધિત તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન હાથ ધરવામાં આવશે તેમ જણાવાયું છે। આજે અમે બનાસકાંઠા જિલ્લા દલિત સંગઠન દ્વારા વાવ ટીપીઓને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા, જેમાં ખાસ કરીને બનાસકાંઠામાં અને વાવમાં જે શિક્ષકોની ઘટ છે અને ભૌતિક સુવિધાઓની જે ઘટ છે એના સંદર્ભમાં આવેદનપત્ર આપ્યું। બનાસકાંઠામાં 2000 શિક્ષકોની ઘટની સામે 17 તારીખે ખાલી 500 શિક્ષકોની જ ભરતી કરવામાં આવી છે, જે ઘટ પૂર્ણ કરવામાં આવી છે। અત્યારે બનાસકાંઠામાં 1600 શિક્ષકોની ઘટ છે અને વાવમાં પણ એવી રીતે જ ઘટ બતાવી છે। વાવ તાલુકામાં ઘણી બધી એવી શાળાઓ છે જ્યાં ભૌતિક સુવિધાઓ નથી। 3 વર્ષથી ઓરડાઓ ડેમેજ કરેલા હોવા છતાં ત્યાં ઓરડા બન્યા નથી અને આજે પણ બાળકો ખુલ્લામાં અભ્યાસ કરવા માટે મજબૂર છે। તો સરકારશ્રીને અમે આવેદનપત્ર આપીને કહેવા માગીએ છીએ કે તાત્કાલિક શિક્ષકોની ઘટ પૂર્ણ કરે અને જ્યાં પણ ઓરડાની ઘટ છે ત્યાં તાત્કાલિક ઓરડા બનાવે અને જે મધ્યાહન ભોજનમાં યોજનામાં અને એસએમસી સમિતિ જે સક્રિય નથી તો એસએમસી સમિતિને પણ મજબૂત બનાવવાની પ્રક્રિયા કરવામાં આવે। આ આવેદનપત્રના માધ્યમથી અને આપ મીડિયાના માધ્યમથી આપણા ગુજરાતના શિક્ષણ મંત્રી ઉબે ડિંડોરને પણ કહેવા માગીએ છીએ કે ગુજરાતમાં જે કથળેલી શિક્ષણ વ્યવસ્થા છે એની સામે યોગ્ય ધ્યાન આપી અને જે શિક્ષકોની ઘટ, ઓરડાઓની ઘટ અને બાળકોના ભાવિ ઉપર જે નુકસાન થઈ રહ્યું છે એના માટે યોગ્ય પગલાં ભરી અને આ સરકાર શિક્ષકોની ઘટ પૂર્ણ કરે અને ભૌતિક સુવિધાની ઘટ પૂર્ણ કરે। જય ભીમ। આ ક્યારે કરાયું હતું તમે સર્વે? અમે છેલ્લા 6 મહિનાથી કરીએ છીએ, પણ 17 તારીખે જે સરકાર શ્રીએ વાવ અને થરાદ અને બનાસકાંઠામાં જે શિક્ષકોની ઘટ માટે જે ભરતી કરી એ પછી પણ અમે એક લિસ્ટ બનાવ્યું છે, એમાં પણ મોટા ભાગે શિક્ષકો ઘટે છે અને આજે 2000 શિક્ષકોની ઘટની સામે ફક્ત 500 શિક્ષકોની જ મહેકમ પૂરું કર્યું છે। એટલે આજે પણ બનાસકાંઠામાં 1600 જગ્યાઓની ઘટ બનાસકાંઠામાં છે। તો સરકારશ્રીને અમે કહેવા માગીએ છીએ કે આ ઘટ તાત્કાલિક પૂર્ણ કરે, નકર અમે તમામે બનાસકાંઠાના વાલીઓને, બાળકોના વાલીઓને ભેગા કરી અને અમે આંદોલન કરીશું। ધનજીભાઈ અડિયલ, બનાસકાંઠા જિલ્લા દલિત સંગઠન વાવથરા સુઈગામ કોઓર્ડિનેટર। અમે છેલ્લા 2 વર્ષથી બનાસકાંઠા દલિત સંગઠન દ્વારા શિક્ષણ ઉપર કામ કરીએ છીએ અને શિક્ષણમાં ખાસ કરીને જે શાળાઓ આરટી 2009ના કાયદા પ્રમાણે ચાલવી જોઈએ એ રીતે ક્યાંય અમને નજરે જોવા મળી નથી। વાવ તાલુકાના અમે 25 ગામ લક્ષિત શાળાઓ નક્કી કરી હતી, 25 ગામનો સર્વે કરવામાં આવ્યો। એક પણ શાળા એવી નથી કે જેમાં શિક્ષકોની ઘટ ન હોય અને ભૌતિક સુવિધાઓમાં ઘણી બધી ખામીઓ છે કે વર્ગખંડોની ઘટ છે, શૌચાલયની ઘટ છે, ઘણા બધા જે ભૌતિક સુવિધાના સવાલો છે એના પણ પરિપૂર્ણ થયા નથી। અને વજિયાસરા છે અને આંબેડકર નગર શાળા જે છે ઢીમા, ત્યાં તો જર્જરિત મકાન છે કે બાળકોને બેસવા માટે પણ વ્યવસ્થા નથી અને વજિયાસરામાં તો શિક્ષક એક પણ નથી, કંઈક રતનગઢથી કે ત્યાંથી ચાર્જમાં શિક્ષક જાય છે। એટલે અમે આ સર્વેના રિપોર્ટ અત્યારે આવેદનપત્ર આપ્યું છે, એના દ્વારા સરકારને કહેવા માગીએ છીએ કે બાળકનો ફંડામેન્ટલ રાઇટ્સ જે છે એ શિક્ષણ છે અને શિક્ષણની જો આવી કથળેલી હાલત હોય તો ભારતનું ભવિષ્ય ક્યાં જશે? એટલે તાત્કાલિક ધોરણે શિક્ષકોની ભરતી કરવામાં આવે। 3 મહિનાનું અલ્ટિમેટમ છે, જો 3 મહિનામાં વાવ તાલુકાની શાળાઓમાં શિક્ષકોની ભરતી નહીં થાય તો તમામ એસએમસીઓ વાવ તાલુકાની અને તમામ બાળકોના વાલીઓ ઉગ્ર આંદોલન સાથે ગાંધીનગર ખાતે, જિલ્લા બનાસકાંઠા ખાતે અને વાવ ખાતે ઉગ્ર આંદોલન કરવામાં આવશે। જય ભીમ। તાજેતરમાં જે ભરતી કરવામાં આવી એ બાબતે તમે શું કહેશો? તાજેતરમાં જે ભરતી કરવામાં આવી, બનાસકાંઠામાં 500 શિક્ષકોની ભરતી કરી છે અને એમાં ખુલ્લો મંચ છે કે જેને જે મેરિટના આધારે કે જે કંઈ આવતો હોય પસંદગી, તો જેને સવલત પડતી હોય ત્યાં જાય। વાવ અને થરાદની જે અંતરિયાળ વિસ્તાર છે, અંતરિયાળ શાળામાં શિક્ષકો આવવા જ કરતા નથી। એમાંથી જોયું મેં 78 કે 80 શિક્ષકો જ આવ્યા છે અને એમાં પણ એવી ભરતી થઈ છે કે જ્યાં 6 શિક્ષકની ઘટ છે ત્યાં 1 જ શિક્ષક મૂકવામાં આવ્યો છે અને 2 શિક્ષકની ઘટ છે ત્યાં 1 શિક્ષક મૂકવામાં આવ્યો છે। એટલે આ તો કઈ રીતનું કમ્પેરિઝન છે? બનાસકાંઠા જિલ્લા દલિત સંગઠન વતી આજે વાવ તાલુકા દલિત સંગઠન વતી અમે જ્યારે આજે
શિક્ષણને લઈને જ્યારે સર્વે કર્યું, જ્યારે 25 ગામનું અમે સર્વે કર્યું છે, જે સર્વેમાં શાળામાં ઘટતી ઘણી બધી સુવિધાઓ, દાખલા કે ઓરડા છે, શિક્ષકોની ઘટ છે, એની સાથે બીજી ભૌતિક સુવિધાની ઘટ છે, તમામ પ્રકારનું સર્વે કરી, લીગલ પ્રોસેસમાં સર્વે કરી અમે આજે શિક્ષણ અધિકારી શ્રી ટીપીઓ સાહેબને અમે આવેદનપત્ર વાવ ખાતે અમે આજે અપાયા હતા, જે અમારા સંગઠનના સાથી મિત્રો સાથે.